ગારિયાધાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી, જેમાંથી જુગારીઓની અટકાયત કરી હતી। સાથે સાથે હાજર સ્થળ પરના 10,440ના મુદ્દામાલ સાથે આરોપીઓની અટકાયત કરી હતી। ગારિયાધાર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન જૂનાબેલા રોડ ગારિયાધાર ખાતે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા જુગારીઓમાં રેડ કરવામાં આવી હતી, જેમાં હુસેનભાઈ ઉર્ફે દાઢી હબીબભાઈ ચૌહાણ તેમજ લાલાભાઈ ભાંકુભાઈ ધોળકિયાની ઘટના સ્થળે જ અટકાયત કરવામાં આવી છે। વધુમાં અન્ય 5 ઇસમોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, તેમજ રોકડ રકમ તેમજ 10,444ના મુદ્દામાલ સાથે આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જે ઇસમોનો તમામ મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ જુગાર રમતા અન્ય ઇસમો જે નાસી ગયા છે તેમના વિરુદ્ધ પણ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ કરવા માટે ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યો છે। હાલ તો આ સમગ્ર કામગીરીમાં ગારિયાધાર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા। ગોપાલ ગોંડલિયા, GTV ન્યૂઝ, ગારિયાધાર।